તો કઈ જ નથી જેના જપ અને તપ કર્યા વગર કોઈ પણ કાર્ય ભક્તિ જપ અને તપ કર્યા વગર કઈ થવાનું નથી। એટલે ઘણા ખરા લોકો એમ કહે છે કે ભાઈ કાકડ ખીલાવા માતાજી મહારાજ ગામડે ગામડે મંદિરો બનાવી દીધા। ગામડે ગામડે મંદિર તો બની ગયા છે, પણ હાસવાનું એ પોતાનામાં આવ્યું છે। ગુરુ તો ખાલી તમને નિયમ આપે, ગુરુજી તમને એક નિયમ આપશે, તો એ નિયમનું પાલન તમે નહીં કરશો તો એમાં ગુરુજી શું કરશે? એમાં ગુરુનો કોઈ વાંક ખરો? ગુરુએ તમને નારિયેળ ફોડી એટલે ભાઈ અહીંયા મંદિર બનવાનું છે, સેવા કર। તો આવા ગામ કાકડખીલા નાના પાવાગઢની રચના જેવી રીતે કોરા કાગળ ઉપર એકવાર મામલાદારનો સિક્કો વાગી ગયો તો વાગી જ ગયો છે, એ કોઈ ખુશાય નહીં। એવી રીતે આપણે ધર્મ જે ધર્યો છે એ ધર્મ તમે લાખ કોશિશ ધર્મને છોડવા કરશો, પણ ધર્મને તમે છોડશો પણ ધર્મ તમને નથી છોડવાનો, મને તમને બધાને। તો આપણે બધાને મને તમારી ભજન કરી એમાં પણ ખૂબ આનંદ થયો, એટલે મને પણ એમ થયું કે થોડાક ભજનો થતા હોય તો સમજવું જરૂરી છે। ભજન પણ ખરું ને સત્સંગ પણ ખરું। તો આજે કોઈ સંત હોય એ તમને મૂઠ ભરીને કઈ વસ્તુ નથી આલી દેવાનું, કોઈ પણ ગુરુ। આજે સબરીને ગુરુજી શું કહીને ગયા હતા? ખાલી એટલું બોલ્યા હતા કે સબરી તું તારો નિયમ ધરીને સાંજે તને જ્યારે ત્યારે એકવાર રામ તો મળવા આવશે, આટલો જ પ્રશ્ન કરીને ગુરુ ગયેલા ને સબરીનો ગુરુ। આજે એ પ્રશ્ન ધરી અને સબરી આખું જીવન વિતાડી ભક્તિમાં 60-70 વર્ષ આખું જીવન ભક્તિમાં ગુમાવ્યું। ત્યારે એના મનમાં રામ હતો, ત્યારે રામનું નામ લેતા 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 એની જિંદગી તો જુઓ તમે, આપણે બધાને વિચાર કરવાનો છે। તો એને એકવાર ભગવાન ભગતને મળવા આવ્યો કે નહીં આવ્યો? અરે સબરીને રામ અને લક્ષ્મણ બે ભાઈ આયા કે નહીં આયા? આયા। બધી સબરીના હેઠા બોરું બાબા રામે ખાધા, તો ભગવાન મોટો ભગત મોટો। આપણે બધાને વિચાર કરવાનો છે। ધર્મ વસ્તુ એવી છે કે જેટલી તમે ધીરે ધીરે સાસવીને ચાલો અને જેટલી નિયમ પ્રમાણે તમે ચાલો, એકબીજાની આહેલો એમ ભક્તિ કરે, પેલો ફલાણું કરે। ઘણી જગ્યાના લોકો એકબીજાની ભક્તિની નિંદા કરતા હોય છે। હું તો જયરામ દેવાળની નિંદા કરું, પણ એક જ છે સમુદ્ર, એમાં કોઈ કઈ છે નહીં। સત્ય સનાતન એટલે બધું આવી ગયું, કોઈ પણ સંપ્રદાયમાં આવી ગયું। આપણું સત્ય સનાતન કઈ જેવું તેવું મોટું છે, આખો ભારત છે। પણ આપણા સમાજને અત્યારે એમ કે બહેનોને બી કહીએ કે બહેનો આજે 9 દિન ઉપવાસ કરવાના છે, તો 9 દિવસ કોઈ ઉપવાસ કરવા તૈયાર નથી, 9 દિવસ કોઈ માળા કરવા તૈયાર નથી। આ ધરી રાખવું પડે કે કેમ કરવું પડે? હું તો ધરી પડી જાય। તો આજે મારા જાતના અનુભવ, હું ગામડે ગામડે